1 મિનિટનું કુકિંગ મંત્ર. રગડો, છોલેપુરી એવી જ્યારે કઠોળની આપણે વાનગી બનાવતા હોઈએ ત્યારે કઠોળને લગભગ 6 થી 7 કલાક સુધી પલાળવા પડે છે. પણ આપણી પાસે ટાઈમ નથી, 1-2 કલાકનો ટાઈમ છે, અને છતાં પણ જો આપણે રગડો અને છોલેપુરી જેવી કોઈ વાનગી બનાવવી હોય તો બની શકે, ચોક્કસથી બની શકે. તો એના માટે શું કરવાનું છે કે વટાણા કે સફેદ વટાણા અથવા લીલા વટાણા તમે રગડો બનાવવામાં જે પણ યુઝ કરતા હો એ, અથવા તો છોલેના જે ચણા છે એ કાબુલી ચણા, એને તમે કુકરમાં પહેલાં તો ધોઈ લેવાના છે. 1 વાટકી કે 2 વાટકી તમારે જેટલી જરૂરિયાત હોય એટલી કુકરમાં ધોઈ અને કુકરમાં રહેવા દેવાના છે. એની અંદર પાણી ઉમેરવાનું છે, લગભગ 3 ગણું પાણી ઉમેરવાનું છે, અને એની અંદર મીઠું ઉમેરી 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને કુકરની 1 વિસલ વગાડી લેવાની છે. વિસલ વાગે એટલે કુકરને બંધ કરી દેવાનું છે, એટલે કે ફ્લેમને ઓફ કરી દેવાની છે. અને પછી લગભગ 1 કલાક માટે તમે આ રીતે રહેવા દેશો ને તો વટાણા અને છોલે ચણા છે એકદમ ઝડપથી પલળી જાય છે, અને પછી તમારી વાનગી પણ ચોક્કસથી બની શકશે. તમે એને પછી 7 થી 8 વિસલ વગાડી લેશો એટલે વટાણા અને છોલે ચણા બંને બફાઈ જશે, અને એમાંથી તમારે મનગમતી વાનગી તમે બનાવી શકશો.